આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢ. ચડવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો પ્રકૃતિ, સૂકો વિસ્તાર છે અને પથ્થરોમાં અમે ચાલી રહ્યા છીએ મિત્રો. અને બસ કરતા એક ચાલવાની એક અલગ જ મજા હોય છે મિત્રો. તો વિડીયોમાં બનતા રહેજો, આગળના દ્રશ્ય બતાવીશું તમને. અહીંયા પાણીની રસ્તામાં ચાલતા હોય એટલે પાણીની જરૂર તો પડે જ, એટલે સાથે લઈને આવવું પડે. મળીને તો હેલો મિત્રો, જય માતાજી. આપણે પાવાગઢ અડધે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો એકદમ સુંદર નજારો. બહુ હરેડું લાગે છે અને પાવાગઢમાં એક મજાનો ઇતિહાસ મતલબ જોવાલાયક વસ્તુઓ છે. જેમ કે જોઈ શકો છો પુરાણા સમયના ડુંગરો અને કિલ્લાઓ જેવું વિશેષ પ્રકારની એવું જોવા મળે છે તમને. જેલ છે અત્યાર સુધી પણ એનું બાંધકામ ટેકી રહ્યું છે મિત્રો. એ પણ જોવાની મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો, તમને એ પણ બતાવીશું. સરસ મજાનો નજારો છે. થોડી ગરમી છે, તકલીફ પડશે પણ મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો. મને છે આગળના દ્રશ્યમાં. જય માતાજી. નમસ્કાર મિત્રો, જય માતાજી. હવે આપણે પહોંચી ગયા છે છેક ઉપર, પાવાગઢની ઉપર છે અને જોઈ શકો છો કે પુરાના જમાનામાં મતલબ રાજાઓના કિલ્લા હતા, મહેલ હતો, એની એક અનોખી દિવાલો છે ઊંચી ઊંચી. જોઈ શકો છો તમે વિડીયોમાં. બહુ અલગ જ પ્રકારનો રસ્તો છે મિત્રો. જૂના સમયના ગેટ પણ તમે જોઈ શકો છો. કેમેરામેન બતાવજો આ બાજુ. બહુ જ આધુનિક રીતે બનાવેલો છે. ગેટ પણ એક અલગ અલગ પ્રકારે બનાવેલો છે. પથ્થરો હજુ પણ એની મજબૂતી જોવા મળે છે. બન્યા રહેજો વિડીયોમાં, આગળના દ્રશ્યો બતાવતા રહીશું તમને. જે સમયના પાવાગઢના રાજા હતા એમનો આ મહેલ છે. એમના ગેરના દ્રશ્યો છે આ બધા. એટલી મજબૂત અને ટાકાઉદાર દિવાલો છે. જોવાલાયક જોઈ શકો છો તમે. કોઈ જોખમ લેવાની જરૂર નથી, અહીંથી બતાવી શકો છો.